નમસ્કાર વિદ્યાર્થીઓ, હિન્દીમાં આપણે પાઠ 4 કથની ઓર કરની એના અભ્યાસની ચર્ચા કરી રહ્યા છીએ. દરેક વિદ્યાર્થી પોતાના પાઠ્યપુસ્તકનું પાના નંબર 24 ખોલો. અહીંયા જુઓ, વિરામ ચિહ્નો એ વ્યાકરણમાં બહુ જ મહત્ત્વના છે. તો આપણે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે પ્રશ્નસૂચક ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન અને યોજક ચિહ્ન આનો ઉપયોગ કરીએ છીએ. એ આગલા પ્રશ્નમાં મેં તમને જોઈન્ટ કરીને બતાવ્યા છે. હવે અહીંયા આપણને વાક્ય આપ્યા છે, એમાં ઉચિત વિરામ ચિહ્નનો ઉપયોગ કરી અને તમારે લખવાનું છે. અહીંયા કહે છે કે પહેલું વાક્ય, ફૂલ તોડના મના હૈ. તો મના હૈ સાદું વાક્ય છે એટલે પૂર્ણ વિરામ આવે. હિન્દીમાં આવી ઊભી લીટી એ પૂર્ણ વિરામ કહેવાય. ગુજરાતીમાં આપણે ટપકું કરીએ. વાહ કિતના સુંદર દૃશ્ય હૈ. તો વાહ એટલે ઉદ્ગાર ચિહ્ન થાય છે. અહીંયા લીટી અને ટપકું, અને અહીંયા પણ લીટી અને ટપકું. ત્રીજું વાક્ય, બસો મેં લિખા હોતા હૈ ધૂમ્રપાન વર્જિત હૈ. લિખા હોતા હૈ મીન્સ ત્યાં અલ્પ વિરામ આવે. શું લખેલું છે? તો એ અહીંયા અવતરણ ચિહ્નમાં આવે. બે અવતરણ ચિહ્નમાં, સોરી, અહીંયા એક અવતરણ ચિહ્ન અલ્પ વિરામ કરવું પડે તમારે અહીંયા હેમાં, અને અહીંયા બે અવતરણ ચિહ્ન ધૂમ્રપાન વર્જિત હેમાં આ રીતે કરવું પડે. સોરી, એક જ આવશે અવતરણ ચિહ્ન, એક જ અહીંયા એક જ આવશે. એક જ વાક્ય છે, વાક્ય આપણું છે એને એક જ આવશે અહીંયા અને અહીંયા. ત્યાર પછી છે ધારા રાત દિન પડતી રહેતી હૈ. રાત અને દિન વચ્ચે નાનકડી યોજક આવી લીટી નાનકડી કરવી પડે, અને અહીંયા પૂર્ણ વિરામ સીધી લીટી. પૌધે બારિશ મેં હી ક્यों લગાએ જાતે હૈ. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, કેમ વરસાદમાં જ લગાવાય છે? તો પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની કરવી પડે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નિમ્નલિખિત વાક્યો મેં જાતિવાચક સંज्ञा के आसपास ગોળની નિશાની કરો. અહીંયા મનુષ્ય અન્ય પ્રાણીઓ સે શ્રેષ્ઠ હૈ. તો અહીંયા આખા વાક્યમાં મનુષ્યનો એક આખી જાતિ છે. આપણે બધા માણસ કહેવાઈએ, તો એના વિશે આપણને ખ્યાલ આવે છે કે બધા કરતાં જુદા છે. તો તમારે વાક્ય લખી એના ઉપર આ રીતે ગોળ કરવું પડે. શિલ્પા ને 4 પૌધે બોએ યાની કે લગાએ. તો શિલ્પાને શુંથી પૂછીએ ને તો ખબર પડે. શિલ્પાને ક્યાં બોયા, ક્યાં કોનથી પ્રશ્ન પૂછીએ ને જે જવાબ મળે એ જાતિવાચક કહેવાય. તો પૌધેની આપણને ખબર પડે છે કે એને 4 વૃક્ષો લગાવ્યા. શહેર કે લોગ સુબહ શામ ટહલને જાતે હૈ. કहाँ के लोग सुबह शाम टहलने जाते हैं? तो जवाब આપણને શહેર મળે છે. फूल सबको अच्छे लगते हैं. सबको क्या अच्छा लगता है? તો અહીંયા આવશે ફૂલ. અહીંયા શું કીધું છે? કથની और करनी में समानता रखने में मुश्किल आती है या नहीं, चर्चा कीजिए. તો અહીંયા વર્ગમાં 3 છોકરાઓ એની ચર્ચા કરતા હોય એવા તમારે 15 વાક્યો લખવાના થાય. તો રમેશ, મહેશ અને रमा बातों करे थे. रमेश ने कहा, कथनी और करनी में समानता रखना बहुत कठिन है, क्योंकि बोलना बहुत आसान होता है पर उसको अपने जीवन के आचरण में अमल में करना मुसीबत होता है, इसमें काफ़ी मुश्किलें आती है. तो महेश कहता है, धन्य है वो लोग जिन्होंने कथनी और करनी एक जैसी उनके जीवन में है. मुझसे तो ये कभी नहीं हो पाएगा. तो रमा कहते, अरे किसी से नहीं हो सकता. मेरी माँ मुझसे सदा सच बोलने के लिए कहती है और वे खुद पड़ोस आंटी से झूठ बोलती है. फरी पाछो रमेश कहते, मेरे पिताजी झूठ बोलने पर मुझे डांटते हैं और जब मकान मालिक किराया मांगने आते हैं तब मुझे ही कहते हैं कि जा सिर्फ से कह दे कि मेरे पिताजी घर में नहीं है. यानी कि जब अपने पर कोई बात आती है तो झूठ बोलने के लिए वो तैयार हो जाते हैं. महेश
ने कहा, अरे भाई, जिनकी कथनी और करनी एक होती है वे तो संत है। यहाँ न किसी की माँ संत है न बाप। रमा कहते, रमा ने कहा, फिर भी हमें कथनी और करनी समान रखने का प्रयत्न करना चाहिए। जिसकी कथनी और करनी एक होती है उसी मनुष्य को संसार में आदर मिलता है। અહીંયા બીજું ઉદાહરણ પણ લઈ શકાય છે કે ભાઈ, પરીક્ષામાં हमको बोलते हैं कि चोरी नहीं करनी चाहिए, फिर भी हम 1-2 मार्क का किसी में लिखने का प्रयत्न करते हैं। स्कूल में भी हम छोटी छोटी बातों में झूठ बोल जाते हैं। हम बोलते तो हैं झूठ नहीं बोलना चाहिए, फिर भी हम झूठ बोल लेते हैं। અહીંયા જો એક ફકરો આપ્યો છે એના આધારે પ્રશ્નના જવાબ તમારે લખવાના છે। જો આ પ્રકારનો પ્રશ્ન બહુ મહત્ત્વનો છે। આપણી જે 25 માર્કની પરીક્ષા હિન્દીની SM કસોટી લેવાય છે એમાં તમે જોયું હશે તો ચિત્રના આધારે વાક્યો લખવાનો પણ પૂછાય છે। આવો ફકરો આપ્યો હોય એ ફકરાના આધારે એમાં આપેલા પ્રશ્નો પણ આપ્યા હોય છે। તમારે જવાબ અંદરથી શોધીને લખવાનો હોય છે અને એને ઉચિત શીર્ષક પણ આપવાનું કહે છે। જો અહીંયા એક સરસ ફકરો આપ્યો છે એ ધ્યાનથી વાંચવાનો છે કે आप शुद्ध हृदय से इस बात पर विचार करें कि माता, मातृभूमि और मातृभाषा का आप पर भी ऋण है। एक जननी आपको जन्म देती है, एक की गोद में खेल कूद कर और खा पी कर आप पुष्ट होते हैं, और एक आपको अपने भावों को प्रकट करने की शक्ति देकर आपके सांसारिक जीवन को सुखमय बनाती है। जिसका आप पर इतना उपकार है उसके लिए कुछ करना क्या आपका परम कर्तव्य नहीं है? प्यारे भाइयों, उठो, आलस्य छोड़ो, काम करो और अपनी मातृभाषा की सेवा में तत्पर हो जाओ। इस व्रत का पालन करना तलवार की धार पर चलने के समान है। अत्यंत खेद का विषय है, आज अधिकांश भारतवासी अपनी मातृभाषा की उपेक्षा करते हैं। वे अंग्रेजी बोलकर अपने अहंकार और दूषित मनोवृत्ति का परिचय देते हैं। जो अपनी मातृभाषा का तिरस्कार करता है उसे कभी देशभक्त नहीं कहा जाता है। અહીંયા માતા, માતૃભૂમિ અને આપણી ગુજરાતી માતૃભાષાની વાત કરી છે। હવે આના આધારે આપણને પ્રશ્નો આપેલા છે એના ઉપર ચર્ચા કરીએ। हम किस किस का ऋण है हम पर? तो हम पर माता, मातृभूमि और मातृभाषा का ऋण है। माता का ऋण हमें क्यों अदा करना चाहिए? हमें माता का ऋण अदा करना चाहिए क्योंकि उसी ने हमें जन्म दिया है, वरना तो हम इस दुनिया में आते ही नहीं। किस व्रत का पालन करना अत्यंत कठिन है? मातृभाषा पर गर्व करना और उसकी सेवा में तत्पर रहना हमारा कर्तव्य है, परंतु इस व्रत का पालन करना अत्यंत कठिन होता है। किसे देशभक्त नहीं कहा जा सकता? प्रश्न 4 છે તો જવાબ એનો આવે, जो मातृभाषा का तिरस्कार कर अंग्रेजी बोलने में गर्व अनुभव करता है उसे देशभक्त नहीं कहा जा सकता। गद्यांश को उपयुक्त शीर्षक दीजिए, सच्चा देशभक्त अथवा माता, मातृभाषा और माता, मातृभूमि और मातृभाषा। विद्यार्थी मित्रों, तमने याद हशे आपणी स्कूलनी अंदर पण આપણે માતૃભાષા દિવસ ગુજરાતની ભાષાની ઉજવણી કરતા હતા। ગુજરાતી ભાષાની કવિતાઓનું ગાન કરતા હતા, એનું પ્રદર્શન પણ કરતા હતા। જ્યારે તમે 5મા ધોરણમાં હતા ત્યારે તમે યાદ કરો તો આપણે પણ આ વિશેષ દિવસને વિશેષ મહત્ત્વ આપી શાળાના આપણા 6, 7, 8ના વિદ્યાર્થીઓ દ્વારા એની ઉજવણી કરવાનો આપણે કાર્યક્રમ પણ કરતા હતા। તો આવજો વિદ્યાર્થીઓ, આ પ્રમાણે પાના નંબર 24નું હોમવર્ક પૂરું કરી લેશો। આવજો।